નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે અમે એક સાઈડ વિઝિટ ઉપર જઈ રહ્યા છીએ, ઉદયપુરથી ચિત્તોડગઢ. અમારે આજે લગભગ 4 થી 5 સાઈડ વિઝિટ કરવાની છે અને અમે સવારે 5 વાગે નીકળી ગયા હતા. અત્યારે રાજસ્થાન બોર્ડર પાર કરી છે અને થોડીક ચા નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. એટલે ચા નાસ્તો થઈ ગયો છે અને આગળની હું અમારી સાઈડ વિઝિટ તમને બતાવું. અને સાઈડ વિઝિટ પત્યા પછી અમે જોઈશું કે ત્યાં ફરવાલાયક જગ્યા હોય તો એનો બી એક વિડીયો બનાવીને તમને બધાને બતાવીશ ઉદયપુર ચિત્તોડગઢમાં. અને હું મારી સાઈડ વિઝિટ તમને બધી બતાવીશ. તો વિડીયોમાં પૂરો જોજો વિડીયો, તમને બી મજા આવશે. અને અમે 3 જણા નીકળ્યા છીએ, બહુ મસ્તી ચર્ચા કરતા જઈએ છીએ અને બહુ મજા આવે છે. પહાડોની વચ્ચે આજે ઉદયપુરની સફર. તમારે સવારનો ટાઈમ 9 ડિગ્રી તાપમાન. વાતાવરણ. કાલે બર્થડે છે નહીં તમારો ચિરાગભાઈ? આવતીકાલે બર્થડે ના માનની અંદર ચિત્તોડમાં હોલ્ડ કરીએ કે પાછા રિટર્ન આવીને જુઓ તો ખરી, ચશ્મા તો જુઓ તમારા ચિરાગભાઈ, ખતરનાક લાગે છે ખરેખર યાર, બહુ મસ્ત લાગે છે તમને યાર. આનંદભાઈ ના આશીર્વાદથી ચશ્મા આવ્યું છે. ઉતારો તો સહી, પણ એકવાર ચશ્મા ચશ્મા તો પછી શું બધું બગડી જશે. અરે ના બગડે, એકવાર ઉતારો તો સહી યાર. આ કેટલા અરે ચશ્મા કેટલા ના લાયા? ના બગડે યાર. બહુ નાની એવી રકમથી હમણાં ગિફ્ટ કરેલી હતી બર્થડેમાં ગજાનંદભાઈ. એડવાન્સ કેટલા લાયા? કેટલા હતા ગજાનંદભાઈ? 15 20 ખરા? 15 નહીં. 15 જણા? 15 20 નહીં, 20 થી ઉપર છે. 20 થી કઈ કંપનીના છે? રેબન છે ને ગજાનંદ? રેબન ગજાનંદભાઈ આપણે એટલે જેવું હતું. લોગો બતાવી દો ને એકવાર. હા, લોગો લોગો બતાવી દો એટલે અમને. વિડિયોમાં લોગો બતાવી દો. વિડીયોમાં એટલે બતાવી દો ખબર પડે કે ભાઈ અમારે ચિરાગભાઈના ચશ્મા રેબનના છે એમ. હા એટલે એમને આઈડિયા આવી જાય બધાને એમ. રેબન સિવાય ગજાનંદભાઈ આપણને આપતા જ નથી. એવું છે? એટલે આપણને જ આપે. મજા આવી ગઈ ને ચિરાગભાઈ તમારા જોડે યાર, તમારા જોડે આવીએ ને એટલે અમને એમ બહુ મજા આવે છે ખરેખર. ગજાનંદભાઈ શું? હા? જિંદગીમાં તો મજા આવે. હા, બહુ મજા આવે. તમારા જોડે આવીએ ને એટલે બહુ મજા આવે છે. આમ આપણે ટાઈમ અને આપણું સફર છે ને, આપણે સમજો કે 4-5 કલાકનો રસ્તો હોય ને, આરામથી નીકળી જાય છે. એ દિવસે આપણે જેસલમેર ગયા, આખી નાઈટ ગઈ ખબર જ ના પડી. સમજ્યા તમે? અને અત્યારે બી આ ઉદયપુર આવી ગયું ખબર જ નહીં ભાઈ. આપણે કેટલા વાગે? 5 વાગે સવારે નીકળ્યા હતા ને, 5 થી 6 7 8 10 વાગે પહોંચવાનું હતું. એની જગ્યાએ આપણે 9 વાગે પહોંચી જઈશું. હવે 9 સાડા 9 વાગે ત્યાં આપણે કેટલો ટાઈમ લાગશે? 2 કલાક તો લાગી જશે નહીં? 2 કલાક કામ પતાવીને ત્યાંથી પછી આપણે ચિત્તોડ જતા રહીએ. ચિત્તોડ જઈને ત્યાં જોઈશું, પછી જો ટાઈમ મળશે તો આપણે ચિત્તોડનો કિલ્લે જઈશું. જેવો ટાઈમ ના મળ્યો તો પછી ત્યાંથી રિટર્ન આવી જઈશું. અહીંયા આપણે ઉદયપુરમાં હોલ્ડ કરી દઈશું. પછી કાલે પેલા સાહેબને મળવાનું છે ને આપણે. હા, એટલે સાહેબને કાલે મેં વાત કરી, એ લોકોએ મને કીધું કે મંડે સવારે 10-11 વાગે મળજો એવું કીધું હતું સાહેબે. હા, સોમવારે એટલે પરમ દિવસ સોમવાર છે ને પાછું. અરે પરમ દિવસ નહીં, કાલે જ. હા, આજે સન્ડે થઈ ગયો. મળીએ. ગજાનંદભાઈને મળવાનું છે ને ત્યાં. ગજાનંદભાઈ તો સાથે જ તો છે. આ જોડે જ તો છે. ગજાનંદભાઈ કહેતા હતા કોકને મળવાનું છે. ના એમને તો કોને યાર, મળવાનું એ તો મારે કોને મળવાનું છે? મારે તો કોને મળવાનું જ નહીં ને. એ તો આપણી જોડે આયા છે. સંખેશભાઈ કહેતા હતા મળવાનું. અચ્છા, હા, એ એમની 2 પાર્ટી છે ને, એમને એમને 2 પાર્ટી. ડોક્ટર પાર્ટીને મળવાનું. હા, ડોક્ટરને મળવાનું. એમને 2 પાર્ટી છે, ત્યાં મળી લઈશું આપણે. એટલે આપણે ટોટલ સમજો ને 5 કામ પતાવવાના છે. પછી અહીંયા આવી જવાનું ને પાછું આપણે. પેલા ભાઈનો કાલે ફોન આવ્યો હતો ને તમારા જોડે, પેલા સાહેબનો. હે? ત્યાં બી જવું પડશે ને, શામળાજી જોડે. મજા આવે છે ને ચિરાગભાઈ તમને? હે? બ્લૂટૂથ તો કનેક્ટ કરો એટલે થોડું બહુ ગીત તો વગાડો યાર. તમને અમારી જોડે મજા આવે કે નહીં આવતી? અરે મોજે મોજ. મોજે મોજ ને. હા, તો પછી ગજાનંદભાઈને મજા આવે આપણે મજા. કોઈ પ્રોબ્લેમ તમારે કોઈ નહીં આવે. એટલે આંખોનું ઓપરેશન કરાવી દીધું. ચશ્મા વગર ફાવતું નહીં ને ગજાનંદભાઈ. આંખોનું ઓપરેશન. તમે ટોપી લાયા કે ના લાયા છે? ટોપી નહીં લાયા. હે? આજે મેં ચિરાગ નેટવર્ક નહીં આવતો. તમારું તો યાર ફોન કેમ એવું થઈ ગયું છે યાર? હા, મજા આવી જાય. અહીંયાનું વાતાવરણ આખું અલગ જ છે જરાક. એકદમ નેચરલ. હે? એકદમ નેચરલ યાર. સવારમાં તો બહુ સરસ લાગે છે એકદમ. સુપર હિટ. ઠંડી બહુ છે અહીંયા. આપણા ઘરથી ત્યાં કરતી અહીંયા ઠંડી વધારે છે. આ તો શું આપણે ગાડીમાં બેઠા છીએ એટલે ઠંડી લાગતી નથી આપણને. બાકી નેચરલ તો બાકી નેચરલ